પોરબંદરનું શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર ભક્તિ, સેવા અને સંસ્કારનું દિવ્ય ધામ અને હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર સમાન છે. પોરબંદર શહેરમાં સ્થિત શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર આજે માત્ર એક ધાર્મિક સ્થાન નહીં, પરંતુ ભક્તિ, સેવા, સંસ્કાર અને સામાજિક જવાબદારીનું અનોખું કેન્દ્ર બની ગયું છે. શ્રી મારી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાતા માતાજીના આ પવિત્ર મંદિરમાં વર્ષભર ભક્તિભાવથી ભરપૂર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જા અને સંસ્કારનો સંચાર કરે છે. મંદિરમાં દર શુક્રવારે સાંજે 108 દીપકોની અલૌકિક દીપમાળા પ્રગટાવવામાં આવે છે. દીપોના તેજથી આખું મંદિર પરિસર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠે છે અને ભક્તોને અનોખા દર્શનનો લાભ મળે છે. આ દીપમાળામાં ભાગ લેવા માટે ભક્તો દ્વારા અંદાજે 18 મહિના અગાઉથી બુકિંગ કરવામાં આવે છે. આ સાથે દર શુક્રવારે પૂજારીના માર્ગદર્શન હેઠળ અંદાજે 108 બહેનો સમૂહમાં માતાજીની આરતી કરે છે. વિશેષ બાબત એ છે કે આ આરતી માટે કોઈ ફી કે ખર્ચ લેવામાં આવતો નથી અને સમગ્ર વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ કરવામાં આવે છે. આમ આરતી બાદ ભક્તોને ફળ, ખીર, મીઠી બુંદી અને મીઠાઈનો પ્રસાદ નિઃશુલ્ક આપવામાં આવે છે. નવરાત્રિ પર્વ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા 4 થી 10 વર્ષની નાની બાળાઓ માટે ગરબીનું આયોજન કરવામાં આવે છે. અહીં ઇનામ તરીકે વાસણ કે અન્ય વસ્તુઓ આપવાને બદલે દરેક બાળાના નામે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવી તેમાં રકમ જમા કરવામાં આવે છે. આ સંસ્કારપૂર્ણ પહેલ સમાજમાં દીકરીઓના ભવિષ્ય પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. નવરાત્રિ પૂર્ણ થયા બાદ શરદ પૂર્ણિમાના દિવસે બાળાઓ, તેમની માતાઓ તથા 10 વર્ષથી નાના ભાઈ બહેનો માટે ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સવારે 121 દંપતીઓ દ્વારા સામૂહિક મંગળા આરતી કરવામાં આવે છે. દરેક દંપતી માતાજી સમક્ષ ક્રમશઃ આરતી કરે છે અને આ સમગ્ર કાર્યક્રમમાં કોઈ ફી લેવામાં આવતી નથી. દિવાળીના દિવસે 51 યુગલો દ્વારા વિદ્વાન આચાર્યના માર્ગદર્શન હેઠળ શ્રી ગણપતિજી અને મહાલક્ષ્મીજીનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવે છે અને દરેક યુગલને માતાજીની નાની મૂર્તિ ભેટ રૂપે આપવામાં આવે છે. તે દિવસે લગભગ 21,000 કંકુ ડબ્બીઓ સૌભાગ્યવતી બહેનોને પ્રસાદ રૂપે નિઃશુલ્ક આપવામાં આવે છે. દિવાળીના દિવસે અંદાજે 55,000 ભાવિકો માતાજીના દર્શન માટે આવે છે અને દરેક ભક્તને કંકુ અથવા ચંદનનો તિલક કરી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવે છે. તિલક કરનાર બ્રાહ્મણો કોઈ દક્ષિણા સ્વીકારતા નથી, જે આ મંદિરની સેવા ભાવનાનું અનોખું ઉદાહરણ છે. દિવાળીના પવિત્ર દિવસે માતાજીનું નિજ મંદિર તાજા ફૂલો અને ભારત સરકારની નવી કરન્સી નોટોથી ભવ્ય રીતે શણગારવામાં આવે છે. ધનતેરસથી ભાઈબીજ સુધી મંદિર પરિસર તથા રાજમાર્ગ મંડપ ઇલેક્ટ્રિક લાઇટિંગ અને ફૂલોની સજાવટથી ઝગમગી ઉઠે છે. બેસતા વર્ષના દિવસે 108 સ્વાદિષ્ટ મીઠાઈઓથી માતાજીનો અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તે પ્રસાદ ભક્તોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. ધનતેરસથી લાભ પાંચમ સુધી અંદાજે 5 લાખ જેટલા ભાવિકો માતાજીના દર્શનનો લાભ લે છે. આ સમગ્ર આયોજન માટે મંદિર ટ્રસ્ટના આશરે 25 જેટલા સેવાભાવી વ્યવસ્થાપકો સતત સેવા આપે છે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ દ્વારા પણ આ આયોજનમાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. લાંબી કતારો દરમિયાન ગર્ભવતી મહિલાઓ અને શારીરિક રીતે અશક્ત ભક્તોને દર્શનમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આદર્શ વ્યવસ્થા, સંસ્કારસભર કાર્યક્રમો અને ભક્તોની અવિરત શ્રદ્ધાથી શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર આજે સમગ્ર ગુજરાતમાં આસ્થા અને સેવાભાવનું અનોખું પ્રતીક બની ગયું છે. અહીં ભક્તિ સાથે સમાજ સેવાનો સુંદર સંકલ્પ જીવંત રાખવામાં આવ્યો છે, જે દરેક ભાવિક માટે પ્રેરણારૂપ છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.